પાનોલીની પીપી સવાણી યુનિવર્સિટીની અંદર ગઈકાલે એક આદિવાસી વિદ્યાર્થીને ત્યાંની ગેંગવોર જે ચાલે છે એમાં કેટલાક વિદ્યાર્થીઓએ બેરહેમીથી માર મારી અને ધમકીઓ આપી છે. આ જે નબીરાઓ છે એ નબીરાઓ ડ્રગ્સનું પણ સેવન કરે છે અને એના કારણે ભયનું વાતાવરણ એક ઊભું થયું છે. ત્યારે ગુજરાત પોલીસને મારી ખાસ આગ્રહ છે, વિનંતી છે કે તાત્કાલિક આવી અનેક સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં ડ્રાઈવ રાખવી જોઈએ અને ડ્રગ્સથી સારા ઘરના વિદ્યાર્થીઓ બચે એના માટેના પ્રયાસ કરવા જોઈએ. પોલીસ માત્ર લીફાપોથી કરી અને આવા ગુનાઓને દબાવવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે સારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહેલું છે. ત્યારે આ કેસની અંદર પણ આદિવાસી યુવાન છે અને એની અંદર એટ્રોસિટી સાથે સાથે બીજી અન્ય ડ્રગ્સની જે કંઈ કલમો લાગતી હોય BNSની એ લગાવી અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. તો આવનારા દિવસોમાં બીજા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડતું અટકી શકે. આ બનાવની અંદર જે આરોપીઓ સામેલ છે એ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. યુનિવર્સિટીને પણ આવા વિદ્યાર્થીઓને તાત્કાલિક ત્યાંથી છૂટા કરવામાં આવે અને ત્યારે જ આવા ગુનાઓને આપણે રોકી શકીશું. આભાર.